વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ટુંડાવમાં ચેકડેમ કૌભાંડનો આક્ષેપ કોંગ્રેસ સદસ્ય ડોક્ટર પ્યારે રાઠોડ સામે ખેડૂતોમાં રોષ। વડોદરા જિલ્લાના સાવલી તાલુકા અંતર્ગત આવતા ટુંડાવ ગામના જાગૃત ખેડૂતો દ્વારા જિલ્લા પંચાયતના કોંગ્રેસ પક્ષના સદસ્ય ડોક્ટર પ્યારે રાઠોડ સામે ગંભીર ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા છે। ખેડૂતોએ જિલ્લા વિકાસ અધિકારીને રૂબરૂ મળીને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં વર્ષ 2024-25 દરમિયાન મંજૂર થયેલા ચેકડેમની ગ્રાન્ટનો દુરુપયોગ થયો હોવાની રજૂઆત કરવામાં આવી છે। ગ્રામજનોનો આરોપ છે કે વિકાસના કામો માટે ફાળવવામાં આવેલી રકમનો યોગ્ય ઉપયોગ કરવાને બદલે તેને બારોબાર સગે કરી નાખવામાં આવી છે। ખેડૂતો દ્વારા કરવામાં આવેલી રજૂઆત મુજબ સરકારી ચોપડે 2 ચેકડેમ મંજૂર કરવામાં આવ્યા હતા, પરંતુ વાસ્તવિક સ્થળ તપાસ દરમિયાન માત્ર એક જ ચેકડેમનું નિર્માણ થયું હોવાનું જણાયું છે। ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે બીજો ચેકડેમ સદસ્યએ સત્તાનો દુરુપયોગ કરી પોતાના ઘરની નજીક અંગત વપરાશ માટે બનાવી દીધો છે। આ સમગ્ર પ્રકરણમાં માત્ર નેતા જ નહીં, પરંતુ સંબંધિત સરકારી અધિકારીઓની પણ મિલીભગત હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે, જેના કારણે સરકારી તિજોરીને નુકસાન પહોંચ્યું છે। આ ગંભીર ગેરરીતિ બદલ રોષે ભરાયેલા ધરતીપુત્રોએ જવાબદાર જનપ્રતિનિધિ અને કસૂરવાર અધિકારીઓ સામે સખત કાર્યવાહી કરવાની માંગ કરી છે। જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ કરવામાં આવેલી રજૂઆતમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે આ મામલે તટસ્થ તપાસ કરવામાં આવે અને જો ગેરરીતિ સાબિત થાય તો કડક પગલાં ભરવામાં આવે। ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો ન્યાય નહીં મળે તો આગામી સમયમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે। અમે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ગોઠડા જિલ્લા પંચાયત આવેલી છે, એ મત વિસ્તારના અમે વ્યક્તિ ટુંડાવ ગામના છે। અમે ગઈ ગ્રામ સભા યોજાઈ હતી, તેમાં 5 વર્ષમાં અમારા ગામમાં કયા કામો થયા છે એની અમે આરટીઆઈ માગી હતી। એ આરટીઆઈમાં અમને 2 અલગ અલગ ચેકડેમની ગ્રાન્ટની મંજૂરીને નાના ચૂકવાઈ ગયા છે એવું અમને નજરે પડ્યું। સ્થળ સ્થિતિ પ્રમાણે અમને જાણવા મળ્યું કે હાલ એક જ ચેકડેમ બનેલો છે, એક તો છે જ નહીં, તો એકના નાના ચૂકવાઈ ગયા છે। હવે બીજી વાત એ કે એ તો થયું જ છે, પણ ચોરી પર સીરાચોરી એવી થઈ છે કે એ જે એક ચેકડેમ બનાવ્યો છે એ પોતે જિલ્લા પંચાયત સભ્ય રાઠોડ પ્યારે સાહેબ અભયસિંહ તેઓની મિલકતની બાજુમાં અડીને જ પોતાના ખેતરની બાજુમાં પોતાના વ્યક્તિગત વપરાશ માટે ઉપયોગમાં લેવાય ત્યાં ગ્રાન્ટ વાપરી છે। તેના વિરોધમાં તેના ઉપર કાયદેસરના કડક પગલાં લેવાય તે માટે અમે ડીડીઓ ઓફિસ અમે રજૂઆત કરવા આવ્યા છે અને ડીડીઓ ઓફિસમાંથી અમને મેડમજી હિરપરાબેને અમને વિશ્વાસ આપ્યો છે કે વહેલામાં વહેલી તકે અમે તમને ન્યાય આપીશું। ઠરાવમાં 2 ચેકડેમ પાસ થયા છે, બંનેના અલગ છે, બંનેના નામ અલગ છે, બંનેના ફોટા અલગ છે। દાખલા તરીકે આ ગાલનો આ બાજુથી ફોટો પાડો ને આ ગાલનો ફોટો તો આ બાજુથી પાડો, છે તો ફેસ એક જ, પણ આ રીતે ઠરાવ બંને અલગ અલગ મંજૂર કરીને પેમેન્ટ ચૂકવવામાં આવ્યું છે। આ 2024થી 25ના ગાળામાં અમારા ગામમાં વહીવટદાર નિમ્યા હતા, ત્યારે કોઈ ચાલુ સરપંચ સત્તા પર નહોતો, ત્યારનું આ કામ છે। અત્યાર સુધી અમે જાગૃત થયા છે। અમે અમારા ગામના વડીલો ઉપર વિશ્વાસ રાખતા હતા, પણ આ એક વિશ્વાસઘાત જેવી એક આ બનાવ બન્યો છે। તો હવે પછી અમે આગળ તપાસ કરીએ છીએ કે અત્યાર સુધી શું ખોટું થયેલું છે એની તપાસ અમે માંગેલી છે। આમ જિલ્લા પંચાયત સભ્ય પોતે અને એમાં એમની સાથે જે અધિકારીઓએ જે સર્ટી આપ્યા છે કે ભાઈ અમે ચેકડેમ આવીને જોઈ લીધો છે, 2 અલગ છે એવા પુરાવાઓ અમે રજૂ કર્યા છે, તો એમાં જે પણ એ ઠરાવમાં જે પણ સામેલ હશે બધાની મિલીભગત ચોક્કસપણે છે। હવે અમારી માંગ એ છે કે આવીને આવી રીતે આ કોંગ્રેસ પક્ષના જિલ્લા પંચાયત સભ્ય છે, એટલે આજે પેલું 2000ની સાલ પહેલાં જે રાજ ચાલતું હતું કોંગ્રેસનું કે સેટિંગ શૂટિંગ કરીને બધું પતી જાય, આ ભાજપ સરકાર મૃદુ અને મક્કમ છે, વિકાસ વેગે ચાલનારી સરકાર છે, કોઈનો ભ્રષ્ટાચાર ચલાવનારી સરકાર નથી। તે માટે હું કોંગ્રેસના કાર્યકરો અને પ્રદેશ અધ્યક્ષ આજકાલ એક જન આક્રોશ રેલી લઈને ગામે ગામ શહેરે શહેર ફરી રહ્યા છે, તો એ પ્રદેશ અધ્યક્ષ શ્રી અમિતભાઈ ચાવડાને હું કહેવા માગીશ કે તમારા જિલ્લા પંચાયતના સભ્યના કામ જુઓ, પછી તમે આક્રોશ કરવા નીકળો। આ બહુ તમે ખોટી પબ્લિકને ઉશ્કેરવાનો પ્રયત્ન કરી રહ્યા છો।
2000ની સાલ પહેલાં શું ગુજરાત ને હિન્દુસ્તાન હતું એ પણ પબ્લિક જોઈ રહી છે અને આજે શું છે એ પણ પબ્લિક જોઈ રહી છે. માંગ સ્વીકારવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે અમે ઉગ્ર આંદોલન ખેડૂતો કરીશું. મારું નામ છે રાજદીપભાઈ રાણા.